નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજનો જે વિષય છે તેના વિશે વાત કરવા જઈ રહી છું। આજનો વિષય છે ટ્રાફિકમાં ફસાયેલું અમદાવાદ। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે જે રીતે તમે જુઓ, એક તરફ ટ્રાફિકથી ધમધમતો એ રસ્તા અને બીજી તરફ આપણે જોઈ શકીએ છીએ કે દરેક જગ્યાએ જે ગેરકાયદે દબાણો જોવા મળતા હોય છે તેના લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકમાં મુશ્કેલી ઊભી થતી હોય છે। આ સાથે જનતા પણ એ હાલાકી ભોગવતી જોવા મળતી હોય છે। કેટલીક જગ્યાએ ફૂટપાથ પર તમે જે દબાણો છે તે જોયા જશે અને ચોક્કસથી તેને હટાવવા માટે જે રીતે તંત્ર દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ તો હાઈકોર્ટ દ્વારા જે કહેવાની કે લાલ આંખ કરવામાં આવી છે કે ભાઈ ટ્રાફિક સખત થઈ રહ્યો છે અને તેને લઈને કોર્પોરેશન શું કરી રહ્યું છે। વારંવાર જ્યારે હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવે અથવા તો લાલ આંખ કરવામાં આવે ત્યારબાદ એએમસી કોર્પોરેશન છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે હરકતમાં આવતું હોય છે। ત્યારે હવે ચોક્કસથી જે રીતે ફૂટપાથ પર દબાણ કરતા લોકો માટે પણ હવે કડક વલણ અપનાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે અને તેને જોતા હવે વધતી જતી ટ્રાફિકની જે સમસ્યા છે તેને નિયંત્રણને લઈને હવે તંત્ર પણ દોડતું થયું છે। ખાસ એવી 7 જગ્યા જ્યાં મેગા ડ્રાઈવ છે ફરી એક વખત શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હવે આપણે એ સમજવું ચોક્કસથી જરૂરી છે કે ટ્રાફિક આખરે કયા કારણોસર સર્જાય છે અને ખાસ કરીને એ પણ કે શું દબાણ જ જવાબદાર છે। આ બધાની વચ્ચે આપણે ટ્રાફિક અવેરનેસની જ્યારે વાતો કરતા હોઈએ છીએ ત્યારે ચોક્કસથી ટ્રાફિક અવેરનેસ છે દરેક લોકોમાં હોવી જોઈએ અને ખાસ કરીને બસ એના જ કહેવાની કે એક અભિયાન થકી આપણે આ કાર્યક્રમની અંદર વાત કરવા જઈ રહ્યા છે। ટ્રાફિક અવેરનેસની આ કાર્યક્રમની અંદર ખાસ વાત કરવી છે અને એ જ વિશે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે ગેસ્ટમાં દીપક વ્યાસ, જેઓ રિટાયર્ડ એસીપી ટ્રાફિકમાંથી આવે છે અને સાથે અન્ય ગેસ્ટ છે બ્રિજેશ વર્મા, જે રોડ સેફટી એક્સપર્ટ છે, ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીમાંથી આવે છે। આ બંને ગેસ્ટનું સ્વાગત છે તે સ્પેશિયલ કાર્યક્રમમાં। જે રીતે વાત કરીએ દીપકજી, અત્યારે ટ્રાફિકની સમસ્યા માટે અમદાવાદની અંદર જે રીતે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે એક કારણ દબાણ છે તે પણ જણાવવામાં આવ્યું છે કે ભાઈ ટ્રાફિક થઈ રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક લોકો ફૂટપાથ પર દબાણ કરીને બેસી જતા હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા છે તે પણ સર્જાતી હોય છે। ત્યારે ટ્રાફિક શું એ જ કારણ જવાબદાર છે? આખરે દબાણના કારણે જ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે કે અન્ય કોઈ બધા કારણો છે? સર્વપ્રથમ તો આટલી મોટી લોકશાહી દેશના સમૃદ્ધ શહેરના ટ્રાફિક વિશે આપણે જે ચર્ચા કરીએ છીએ ત્યારે ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક બાબતની જે આપણે ચર્ચા કરી છે પહેલા એક પ્રાઇમરી વાત કરી લઉં કે આખા વિશ્વની અંદર કે ઇન્ડિયાની અંદર જેટલા લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને જે લોકો ઈજા પામે છે એની વ્યથા એના સ્વજનો જ કહી શકે, આપણે એની વ્યથા પણ આપણે વર્ણવી ન શકીએ। અને સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ એવો સબ્જેક્ટ છે કે આપણે બધા એવું કહીએ કે મારો ટાઈમ છે, આ આપણો ટાઈમ નથી, આપણા રાષ્ટ્રનો ટાઈમ છે। તો દરેક વ્યક્તિ સવારે પોતે પોતાના જોબ ઉપર જવા માટે નીકળે, પોતાનું વાહન લઈને નીકળે ત્યારે એક અડધો કલાક કે કલાક ટ્રાફિક કન્જેશન થાય, એને કારણે એટલા બધા લોકોના કામના કલાકો બગડે અને સાયકોલોજીકલ એવું કહેવામાં આવે છે કે દિવસમાં 5 કે 7 કલાક જ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહીને કામ કરી શકે। તો એ કામના કલાકોની અવળી અસર થાય છે। સાથે સાથે જેટલે ટ્રાફિક કન્જેશન થાય અને ટ્રાફિક કન્જેશનને કારણે જે પેટ્રોલનો યુઝ થાય એ પેટ્રોલના યુઝને કારણે આખા વિસ્તારમાં પોલ્યુશન થાય એનાથી શારીરિક અસર પડે અને સાથે સાથે દેશનું હુંડિયામણ પણ આપણે એટલું વાપરીએ છીએ। આ બંને સબ્જેક્ટ ધ્યાનમાં રાખીએ છીએ। સાથે સાથે ટ્રાફિક અવેરનેસ જે આપણે જે વાત કરીએ છીએ ત્યારે ટ્રાફિક બાબતમાં એક બહુ ઝીણવટપૂર્વક મેં તપાસ કરેલી છે અને એની અંદર હું જાણું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર ચેનલમાં હોવું જોઈએ, સિગ્નલ્સ અને સાથે સાથે ઇમ્પ્લિમેન્ટ ઓથોરિટી જે પોલીસ અધિકારીઓ, જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબી જે પણ છે એ લોકોએ પોતાના કામ અંગે પોતાની સાચી આવડત હોવી જોઈએ અને પોતાના અનુભવ પ્રમાણે ટ્રાફિક નિયમન કરવું જોઈએ કે જેથી લોકોના કામના કલાકો બગડે નહીં। અને સાથે સાથે એ પણ છે કે કોઈ પણ જગ્યાએ ટ્રાફિક કન્જેશન થયું હોય ભૂતકાળમાં કે જે એના અનુભવ આધારે એ વિસ્તારમાં શું શું કરવા જોઈએ, મોડિફિકેશન દરેક બાબતમાં એડમિનિસ્ટ્રેશનમાં મોડિફિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। તો ટ્રાફિક નિયમોમાં કયા સમયે કઈ બાજુનો લોડ વધુ હોય છે તો એ દિશામાં ટ્રાફિક
શાખાએ કોર્પોરેશનને કહીને ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગ્સ એ રીતે સેટ કરવા જોઈએ કે જેથી લોકોનો ટાઈમ બગડે નહીં અને ટ્રાફિક સ્મૂથ થાય અને લોકોની સુખાકારી વધે. ચોક્કસથી. બ્રિજેશજી પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. બ્રિજેશજી, જે રીતે અત્યારે ટ્રાફિકની અવેરનેસ છે, ખાસ કરીને મારે એક વાત કરવી છે કે વર્ષો પહેલા લાલ દરવાજા ખાતે વિક્ટોરિયા ગાર્ડન છે, ત્યાં ટ્રાફિક પાર્ક યા તો પછી ચિલ્ડ્રન પાર્ક કહી લો, તે બનાવવામાં આવ્યું હતું એના માટે કે જે સગીર વયના બાળકો છે, એટલે કે 12 વર્ષથી લઈને 15-16 વર્ષ સુધીના બાળકો છે, તેમને ટ્રાફિક અંગે જાગૃતિ આવે અને એ લોકોને સિગ્નલ વિશે સમજણ આપવામાં આવતી હતી કે ભાઈ ક્યારે હોર્ન વગાડવી, કયા સિગ્નલમાં ઉભા રહેવું, કયા સિગ્નલમાં વાહન હાંકવું, આ તમામ પ્રકારની જે સાઇન લાઇટ્સ કહેવાય ને તેના વિશે પણ જાગૃતિ આપવામાં આવતી હતી. તો તેવું કંઈ કરી શકાય જાગૃતિ માટે? સૌપ્રથમ તો આપનો આભાર, તમને આ મંચમાં બોલાવ્યા છે. અને આપણે જે સરસ મજાનો તમે સરસ જો મુદ્દો લીધો છે, અને બીજી વાત કરીએ, આ એક મુદ્દો જે છે ટ્રાફિક સમસ્યા, એ ખૂબ જ વિકરાળ છે. અને જેની સાહેબે વાત કરી કે જેનું રોડ પર અકસ્માતમાં જેનું સ્વજન ગુમાવવામાં આવે તેની વ્યથા ખૂબ દયનીય હોય છે. તો એના અંતર્ગત જો આપણે વાત કરીએ રોડ પર અકસ્માતોની, અને સાથે સાથે આપણે જેમ વાત કરી કે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક, તો અમદાવાદમાં પણ હતું અને અમારા અહીંયા સુરતમાં પણ હતું. પરંતુ હાલમાં જો જોવા જઈએ તો એ નિસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યું. જગ્યા એમને પડી છે અને ફક્ત હું તમને વાત કરું, ફક્ત કાગળો પર ફક્ત વાત થાય. અને બાળકોને જો વાત કરીએ, બાળકોનું જો બાળપણથી જ જો આ વિષય પર ગંભીર આ રીતે એમને સમજાવવામાં આવે, આ રીતે સમજૂતી આપવામાં આવે અને આ રીતે અવેરનેસ કરવામાં આવે તો એક્સિડન્ટનો આંકડો ઘટશે. હું તમને આંકડાકીય જો માહિતી કહું તો નાનકડી વાત છે, લોકોને આપણને અફસોસ થવો જોઈએ આપણે ઇન્ડિયન નેશન તરીકે. અને માનનીય નીતિન ગડકરી સાહેબે પોતાના એમના વક્તવ્યમાં કહ્યું છે કે એમણે જયારે દરેક દેશોની મિટિંગમાં જતા હોય ત્યારે એમને નીચે જોવું પડે. આપણા દેશમાં એક્સિડન્ટ થવામાં સૌથી નંબર 1 માં છે આપણું ઇન્ડિયા. એટલે એને આપણે ઓછું કરવું પડે, આપણે ઘટાડવા પડે એક્સિડન્ટને. તો આપણે એક્સિડન્ટ ઘટાડીશું તો આપણે એક્સિડન્ટ ઝીરો એક્સિડન્ટની જે પોલિસી લાવવામાં આવે છે, પરંતુ પોલિસીનો ઇમ્પ્લિમેન્ટ નથી કરવામાં આવતો. એટલે એના માટે દરેક વિભાગે, જેમ કે પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે, આરટીઓ વિભાગ કામ કર્યું છે, પરંતુ દરેક વિભાગ અને સાથે સાથે પબ્લિકે એમાં સમજવું પડે. એના માટે જો વાત કરીએ તો 4E પ્લસ 1E, એટલે કે 5E ટોટલ જો કામ કરે તો વર્ક કરે. એટલે ઈ એટલે કઈ રીતે, એ તો એજ્યુકેશન છે, માર્ગ અને મકાન વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, પછી શિક્ષણ વિભાગ છે, મહેસૂલ વિભાગ છે, શહેરી વિકાસ વિભાગ અને શ્રમ રોજગાર વિભાગ અને ગૃહ વિભાગ. આ પાંચે મળીને આનું પાંચે પાંચનું કોમ્બિનેશન, ઇફેક્ટિવ કોર્ડિનેશન થાય તો ઇફેક્ટિવલી કામ થશે. પરંતુ આને આ એક વિભાગને કહ્યું હોય તો બીજો વિભાગ એના પર ખો આપે છે, આમ કામ થાય એટલે પ્રોબ્લેમ થતું હોય છે. તમે જોશો, એક એક્ઝામ્પલ આપું કે આપણે અહીંયા જે રસ્તાઓ છે એ દર 1 વર્ષમાં, 2 વર્ષમાં કે 6 મહિનામાં એના હાલત એકદમ ખરાબ થઈ જાય છે. એનું કારણ બધા જાણે છે, પરંતુ એના પર સ્ટ્રિક્ટ એક્શન નથી લેવામાં આવતા. અને હમણાં જેમ કે આપણે જેમ કે મુદ્દો લીધો છે કે લોકોની ટ્રાફિકનું ભારણ વધે છે. હવે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટમાં એક સ્પેશિયલ પિટિશન દાખલ કરાવી અને સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટે વારંવાર લાલ કરવામાં આવે છે. એના અંતર્ગત જો કહું કે દરેક શહેરોમાં, દરેક રાજ્યોમાં એક હોકર્સ પોલિસી હોય છે. હોકર્સ પોલિસી એટલે જે પણ ફેરિયાઓ, હવે કોઈ પણ વ્યક્તિને ગમતું નથી કે એ આ રોડ પર આવે કામ કરવા, એના પાસે કઈ નથી, રોજીરોટી નથી, નામ નથી, ત્યાર પછી એને ના છૂટકે રોડ પર આવવું પડે. એટલે જે હોકર્સ પોલિસી છે એનું પૂરેપૂરું અમલ કરવામાં આવે. અને એવું નથી કે અમલ કરવામાં નથી. એમપીમાં જાઓ તમે, જો બીજા રાજ્યોમાં જાઓ તો ત્યાં સ્પેશિયલ હોકર્સ પોલિસીનો અમલ કરવામાં આવે છે. દિલ્હીમાં બધું કરવામાં આવે છે. આપે જે બીજા દેશની વાત કરી છે, ખાસ કરીને તમે જોઈ લો કે કેટલા એવા દેશ છે, જેમ કે અમેરિકાની જ આપણે વાત કરી લઈએ, ત્યાં ટ્રાફિકને જેટલું કહેવાય ને કે એટલા નિયમો સ્ટ્રિક્ટ છે કે જો તમે કહેવાય ને કે ઓવરટેક કરો તો પણ તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હોર્ન વગાડવું, ઓવરટેક કરવો, યલો લાઇટ, ફર્સ્ટ પર્સન એલર્ટ, આ પ્રકારની પણ ત્યાં સિસ્ટમ છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. જો કે ક્યાંક કહેવાય ને કે તંત્ર દ્વારા પણ ધ્યાન નથી આપવામાં આવતું. અને ખાસ કરીને જો દબાણની વાત કરવામાં આવે, જે પ્રમાણે આપે પણ જણાવ્યું, દબાણની વાત કરવામાં આવે તો દબાણ હટાવવામાં તો આવે છે, પરંતુ સવાલ તો ત્યાં ને ત્યાં જ ઉભો રહી જાય છે કે શું દબાણ હટાવવાથી
લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવશે કે પછી જે રીતે અત્યારે વાહનો દોડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પાર્કિંગની પણ સમસ્યા ચોક્કસથી સર્જાતી જોવા મળતી હોય છે, જ્યાં ત્યાં પાર્કિંગ કરવામાં આવતું હોય છે, તો શું એ મુદ્દો ઉકેલાઈ જશે? આપને શું લાગી રહ્યું છે બ્રિજેશજી? આના અંતર્ગત જો વાત કરું પાર્કિંગ રિલેટેડ, તો પાર્કિંગ તમે જોશો રોડ ઉપર પે એન્ડ પાર્ક બનાવી દેવામાં આવે. તમે જોશો મોસ્ટ ઓફ તો પે એન્ડ પાર્ક જો રોડ પર બનાવી દેવામાં આવે તો એન્ક્રોચમેન્ટ વધશે. સરકાર મોટા રોડ કરી રહી છે, મોટા પહોળા રોડ કરી રહી છે. એનો મતલબ એમ નથી કે ભાઈ પે એન્ડ પાર્ક રોડ ઉપર આપી દો. કોઈ પણ આ મોટર વ્હીકલ એક્ટમાં કોઈ પણ તમે જોશો કશે પણ એવું ઉલ્લેખ નથી કર્યું કે તમે રોડ ઉપર પાર્ક આપો. એના બદલે એક શબ્દ લખવામાં આવે છે સ્ટ્રીટ પાર્કિંગ. એટલે ગલીઓની અંદર તમે પાર્ક કરો ભાઈ. તમે આ રોડ જાહેર રોડ પર જો તમે પાર્ક કરી દો તો મોટા રોડ બનાવવાનો મતલબ શું? એનો મતલબ કેમ થાય છે કે તમે આ મોટા રોડ કર્યા છે, એનો મતલબ કે પેન પાર્ક ધંધો રોજગાર આપણે આપી દીધો પેલા મળતિયાઓને. એનો મતલબ એમ થાય છે. એના કરતા રોડ પર કોઈ પણ પ્રકારનું એન્ક્રોચમેન્ટ ન આવે એના માટે રોડ પહોળો કરવામાં આવે તો એના માટે સાથે સાથે સવલત કરવી પડે આપણે કે હોકર્સ પોલિસીનો ઇમ્પ્લિમેન્ટ કરવો પડે. અને હોકર્સ પોલિસી એટલે કે દરેક જે ટીપી વિભાગ બને છે, ટીપી દરેક જે નગરોમાં મહાનગરોમાં એક ટીપી થતું હોય છે, ટીપી વિભાગ હોય છે. તેના અંદર કહેવામાં આવે છે કે આટલો ભાગ છે આના અંદર આપવો જોઈએ, આનો પાર્કિંગ માટે આપવો જોઈએ. પણ તમે જોશો કોઈ જગ્યાએ તમે જોશો ફ્રી પાર્ક આપવામાં આવતું નથી. અને બધી જગ્યાએ પૈસા કમાણીનું સાધન બનાવવા લેવા માટે એક પે એન્ડ પાર્કનો ધંધો શરૂ કરી દેવામાં આવે છે. એટલે એના કારણે રોડ પર એન્ક્રોચમેન્ટ વધે છે. તમે જોશો ઓટો રિક્ષાની વાત કરું નાનકડી, તો આટલી બધી 1 લાખ, સુરતની વાત કરું તો 1,80,000 વધારે રિક્ષાઓ છે. અમદાવાદમાં આનાથી ડબલ હશે. તો એના માટે સ્પેશિયલ ઝોન આપવા પડે કે આ જગ્યાએ વાહનો ઉભી રાખે. પણ તો તમે જોશો એ રોડનો કોર્નર હશે કે ફૂટપાથ હશે ત્યાં જ ઉભી રાખશે. એટલે એવું થોડું આયોજનબદ્ધ કામ કરવું પડે. અને આના માટે જે આ વસ્તુના જાણકાર છે એનો ઉપયોગ લેવો પડે. ફક્ત આપણે અંદર એસીમાં બેસીને કઈ મિટિંગમાં કઈ કરવાથી કઈ ફરક નથી પડતો એમ, એવું મારું માનવું છે. બિલકુલ. દીપકજી, ટૂંક સમયમાં ફ્રી અને પેડ પાર્કિંગની વ્યવસ્થાની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ શું શક્ય છે કાયમી નિકાલ થઈ શકશે? કારણ કે ટ્રાફિકની સમસ્યા છે ને, કહેવાય ને કે દબાણ દૂર કરશે તો પણ રહેશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ ને કે પાર્કિંગની સમસ્યા સર્જાઈ રહી છે ને, ખાસ કરીને ટ્રાફિક બાબતે આપ શું માનો છો? કેવા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને ટ્રાફિકની આ સમસ્યા છે તે હલ થઈ શકે? અત્યારે પ્રવર્તમાન નિયમો પ્રમાણે કોઈ પણ બિલ્ડિંગ બને તો એનો પ્રોપર પાર્કિંગ ન હોય અને પ્રોપર એના મેમ્બર્સ અને ગેસ્ટ માટેનું પાર્કિંગ ન હોય તો એને વ્યૂ પરમિશન આપવામાં આવતી નથી. એટલે દરેક જગ્યાએ અને જે પણ વ્યક્તિ અને સેલ્ફ ડિસિપ્લિન, હું આપના મારફતે કહીશ કે ઘણા બધા લોકો પોતે પાર્કિંગ એવી રીતે રોંગ સાઈડમાં પાર્કિંગ કરીને મૂકે છે જેથી ટ્રાફિકને કન્જેશન થાય, બીજા લોકોને નડે. તો આ અંગે સેલ્ફ ડિસિપ્લિન આવી જોઈએ. અને સાથે સેલ્ફ ડિસિપ્લિન માટેનું આપણે વાત કરીએ કે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કની વાત કરીએ. અમદાવાદમાં પણ એ ચિલ્ડ્રન પાર્ક જે નહેરુ ત્યાં હતો લાલ અપના બજાર પાસે, એ સોલા રોડ ખાતે આપણે ચિલ્ડ્રન પાર્ક બનાવ્યો છે. અને ચિલ્ડ્રન પાર્કની અંદર દરેક મ્યુનિસિપાલિટી શાળાના અને સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાં વિઝિટ લે છે અને ત્યાંના ટ્રાફિકના જે અધિકારીઓ છે એને કાઉન્સિલિંગ કરે છે. અને સાથે સાથે જયારે ટ્રાફિક ડિસિપ્લિનની જયારે વાત કરીએ છીએ ત્યારે તે લોકોમાં જાગૃતિ આવે, લોકો ટ્રાફિક ડિસિપ્લિન વિશે સમજે. અને જો સમજશે ને, અને પાર્કિંગનો જે આ પ્રશ્ન છે ને એ વર્ષોથી ટ્રાફિકનો પ્રોબ્લેમ અમદાવાદ માટે બહુ જ માથાનો દુખાવો છે. આના માટે ઇમ્પ્લિમેન્ટેશન એ પ્રોપરલી થવું જોઈએ અને લોકોમાં બી જાગૃતિ અને સેલ્ફ ડિસિપ્લિન ડેવલપ કરવી જોઈએ કે જેથી સામાન્ય લોકોને, અને હું સાથે સાથે એ પણ કહીશ કે વાહન ચાલક પોતે એવું માને છે કે મારા પોતાનો રોડ છે, એવું નથી. પેડલસ્ટિયરના પહેલા રાઈટ છે, જે પગે ચાલીને જાય છે એને ફર્સ્ટ રાઇટ્સ આપવા જોઈએ કે આપણે હ્યુમન રાઇટ્સને, માનવ મૂલ્યોને આપણે સ્વીકારેલા છે. એટલે માનવ મૂલ્યોને મધ્યમાં રાખીને કોઈ પણ નિર્ણય લેવો જોઈએ અને સુખાકારી માટે તમામે સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ. જી દીપકજી, જે રીતે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને સ્કૂલ ટાઈમિંગ હોય, ઓફિસ ટાઈમિંગ હોય, તે સમયે એટલો બધો ટ્રાફિક સર્જાઈ જાય છે. કેટલીક વાર તો કહેવાય ને કે 20-20 મિનિટ સુધી ટ્રાફિકમાં ઉભા રહેવું પડે છે, જેથી કરીને લોકો હાલાકી ભોગવતા હોય છે, ક્યાંક કોઈને મોડું થતું હોય છે અને એના કારણે ટ્રાફિકના જે રૂલ્સ છે તે લોકો તોડતા હોય છે, સિગ્નલ પણ તોડી દેતા હોય છે. ત્યારે ખરેખર એ પોતાના માટે તો જોખમ ઊભું કરે જ છે. એ શિસ્તની જ હું વાત કરી રહી છું કે એ પ્રકારની શિસ્ત પણ દાખવવી જરૂરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમસ્યા છે, જો કે રસ્તા નાના છે અને મેં જે પ્રમાણે જણાવ્યું કે સ્કૂલ ટાઈમિંગ ને ઓફિસ ટાઈમિંગ હોય અને એ સમયે જો આ પ્રકારની સમસ્યા સર્જાય તો ચોક્કસથી લોકો 20-20 મિનિટ સુધી ઉભા રહે તો એટલે
હાલાકી ભોગવવાનો પણ એમનો વારો આવતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક આપણે એવું ના કરી શકીએ કે સ્થાનિક લોકોનો ઉપયોગ કરી શકીએ. તમે જુઓ કે કોઈ પણ જાતની ટ્રેનિંગ લેતા દુકાનદારો છે, કેટલીક જગ્યાએ એવા પણ દ્રશ્યો સામે આવતા હોય છે કે વોલેન્ટિયરો હોય છે તે પણ સામે આવતા હોય છે, ટ્રાફિક સોલ્વ કરતા આપણને નજરે પડતા હોય છે. તો તેવું કંઈ ન થઈ શકે? 100% થઈ શકે. પબ્લિક પાર્ટિસિપેશન, લોકો સાથે જે ટ્રાફિક ઇમ્પ્લિમેન્ટ ઓથોરિટી જે કરે છે એ સ્થાનિક લોકોનો અને સામાન્ય લોકોનો સહકાર લઈને એની સાથે કોર્ડિનેટ કરીને પોતાનું સકારાત્મક ઉર્જા ઊભી કરવી જોઈએ. આપણો ઈરાદો લોક સુખાકારીને મધ્યમાં રાખીને હોવો જોઈએ. પોલીસ અધિકારીઓએ સામાન્ય જે ત્યાંના સ્થાનિક લોકો છે એને રિક્વેસ્ટ કરીને એ લોકોને સાથે રહેવું જોઈએ, અને એની સાથે ઇમોશનલ ટચ ઉભો કરશો તો 100% એ તમારી સાથે તમારા કામમાં મદદ કરશે. અને ટ્રાફિક નિયમનમાં દરેક વ્યક્તિઓ, અને હું તો એનાથી માનીશ કે દરેક જે વાહન ચાલક છે એને પણ એવી રીતે ટ્રીટ કરવા જોઈએ, એને સારી રીતે એને સમજાવવા જોઈએ કે જેથી એ ફરી એક વખત ગુનો કર્યો હોય તો ફરી એ ગુનો ન કરે અને ટ્રાફિક ડિસિપ્લિનમાં પોતે રહે અને બીજાને રહેવા માટેના એ પ્રયાસો કરે. ચોક્કસથી. અને ખાસ વાત એ પણ કરવી છે કે જે રીતે શાંતિ સમિતિની આપણે વાત કરીએ કે જે પણ એક મહત્વપૂર્ણ રોલ ફાળવતી હોય છે, બ્રિજેશજી આપને પૂછવા માંગુ છું, સુરતની અંદર પણ ટ્રાફિકની સમસ્યા છે, ત્યાં કેવા પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આપણે શું કરી શકીએ? જેમ કે અમારા અહીંયા માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાનમાં અલગ એક રોડ સેફ્ટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી છે, અને માન્ય જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સિલની રચના કરવામાં આવી. અને આ જે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી અંતર્ગત આ રીતે રચના કરવામાં આવી છે. એના અંતર્ગત અમે સુરતની અંદર વાત કરીએ તો અમારા સીપી સાહેબ ગેહલોત સાહેબના અધ્યક્ષસ્થાને અલગ અલગ બધી ઝુંબેશો કરવામાં આવે છે. જેમ કે તમે આમ જોશો ઇન્સ્ટાગ્રામમાં એમાં કે જે લોકો વધારે પડતા હોર્ન વગાડે છે એમને માટે એમને દંડાત્મક કાર્યવાહી કરવા. પછી જે પોતાની ગાડીમાં તમે જોશો કે હેલોજન લાઇટ લગાડતા હોય છે તેના માટે અલગ અલગ ડ્રાઈવ કરવામાં આવે છે. હેલ્મેટ છે, પછી ત્યાર પછી રોંગ સાઈડમાં આવતા હોય છે, ત્યારબાદ જે લોકો રોંગ સાઈડમાં આવતા અને ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા તેવાના ચલન વધારે થતા હોય તો એમના 1200 થી વધારે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવેલી છે. એટલે આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ એની સાથે સાથે જે દંડ છે, એની અમાઉન્ટ પણ થોડી વધારવામાં આવે તો ફરક પડે અને ઇમ્પ્લિમેન્ટ રેગ્યુલર થવા માટે. એવું નહીં કે આજે ફક્ત ડ્રાઈવ છે તો આજ પૂરતી 2 દિવસ પૂરતું ચાલે પછી નહીં, પરંતુ એની કન્ટિન્યુ અલગ અલગ પ્રકારની ડ્રાઈવો અલગ અલગ વિસ્તારોમાં થાય તો આનું ફરક પડશે એવું મારું માનવું છે. ચોક્કસથી. દીપકજી, જે રીતે વાત કરી મેં અગાઉ પણ કે સ્થાનિકોને આ જવાબદારી જો સોંપવામાં આવે, શાંતિ સમિતિની અંદર પણ એવી રીતના માણસોની નિમણૂક કરવામાં આવતી હોય છે, ક્યાંક પત્રકાર પણ સામે આવતા હોય છે, એમને પણ કહેવાય ને કે એ સહુલિયત મુજબ એમને પણ સ્થાન આપવામાં આવતું હોય છે, જેથી કરીને ક્યાંક એ પણ મદદરૂપ થઈ શકે છે. જે રીતે કહેવાય ને કે એને વોલન્ટિયર્સ નામ આપવામાં આવ્યું છે, તો હવે એમને જો આ પ્રકારનું કાર્ય કરવું હોય તો તેના ઉપર આડેધડ કહેવાય ને કે જે લોકો નીકળતા હોય છે તેને લઈને પણ ક્યાંક એ લોકો આગળ આવતા હોય છે, તો કેવા પ્રકારનું કાર્ય કરવું જોઈએ જેથી ત્યાં બ્રેક લાગી શકે? સૌપ્રથમ તો દરેક ધાર્મિક સંસ્થાના અંદર જે આગેવાન કાર્યકરો છે એ દરેક જ્ઞાતિના નેતાઓ, દરેક શહેર મોહલ્લા સમિતિના, શાંતિ સમિતિના સભ્યો અને દરેક કોમ્યુનિટીના સારા વ્યક્તિઓ જે લોકશાહીમાં અને પોતે પોતાની એકાઉન્ટેબિલિટી સમજે છે એવા લોકોને પોતાને સાથે બોલાવીને એ લોકોને કાઉન્સિલિંગ કરીને એ લોકોનો સહકાર લઈને, અને ઘણી વખત એવું પણ બને કે આપણે ઘણી વખત એટલો બધો પ્રયત્ન કરતા હોય પણ નાનું સજેશન હોય એ તમને મોટા હિમાલયના પહાડ જેવું તમને ફાયદો પણ કરાવી દેતી હોય. તો જ્યાં સુધી તમે કોન્વર્સેશન બધા સારા વ્યક્તિ સાથે કોન્વર્સેશન કરીને એ લોકોનું જે રીતે થઈ શકે એ લોકોનું પાર્ટિસિપેશન આપણી સાથે લઈએ તો 100% સારા પરિણામો મળે અને મળવાને મળશે જ. જી. તો દીપકજી, જે રીતે વાત કરી પાર્કિંગને લઈને લોકોમાં શિસ્તની વાત છે, ત્યારે નો વેન્ડિંગ અને નો પાર્કિંગ ઝોન સંબંધિત સાઇનેજ લગાવવામાં આવી રહ્યા છે, તો શું તેનાથી જાગૃતિ આવશે? સાહેબે કહ્યું એ પ્રમાણે દંડની પ્રક્રિયા ખૂબ મોટી કરવી જોઈએ અને વાહનને જે ટો કરીને લઈ જાય છે એને 2 દિવસ સુધી કે 3 દિવસ સુધી એને કસ્ટડીમાં રાખવું જોઈએ, તો એની વ્યથા એ સમજી શકે. ઘણી વખતે શું થાય, વાહન ટો થઈ જાય, 200-500 રૂપિયા દંડ ભરીને પાછું વાહન છૂટી જાય, એટલે એની કિંમત એને નથી હોતી. દરેક વ્યક્તિ દરેક વસ્તુની પૈસાથી જ વેલ્યુ ગણતા હોય છે, પણ એના સમય સાથે એની વેલ્યુ કરવી જોઈએ. અને આપણો ઈરાદો કોઈ આને જે આપણે દંડ કહીએ છીએ દંડ નથી, એ સમાધાન શુલ્ક છે. ડેમોક્રેસીની અંદર દરેક વ્યક્તિના રાઇટ્સ છે
દરેક વ્યક્તિને સમાન રીતે જોવામાં આવે છે. તો આપણે સ્થળ દંડ ઉપર શા માટે લઈએ છીએ કે એ લોકોને એટલું કોર્ટમાં જઈને 2 કલાક 4 કલાક આખો દિવસ બગડે નહીં, એના કારણે સ્થળ ઉપર જે સમાધાન સૂટ લેવામાં આવે છે અને પાવતી ઉપર બી સમાધાન સૂટ લખવામાં આવે છે. એટલે કોન્સેપ્ટ છે ને એ પબ્લિક વેલફેરનો કોન્સેપ્ટ મધ્યમાં રાખીને તમામ કામ કરવા જોઈએ. અને ખાસ કરીને જે આવો કાયદો વારંવાર તોડે છે એના વિરુદ્ધમાં કોગ્નિઝેબલ ગુના પણ દાખલ કરીને એક દાખલો બેસાડવો જોઈએ કે બીજા લોકો આવી પ્રવૃત્તિ કરતા અટકે. જી બ્રિજેશભાઈ, જે રીતે ટ્રાફિક અવેરનેસ ની વાત આવે છે, જો કે ઘણાને તો કહેવાય ને કે ટ્રાફિક અવેરનેસ હોય છે, પરંતુ તેમ છતાં કહેવાય ને કે કેટલાક રૂલ્સ તોડી લેવામાં આવે છે. પછી હેલ્મેટ ન પહેર્યું હોય, ઓવરટેક કરવામાં આવતું હોય, કે પછી ખોટી રીતે રસ્તો ક્રોસ કરવામાં આવતો હોય, આવું પણ બનતું હોય છે, યા તો પછી સીટ બેલ્ટ ન બાંધવા પ્રકારના પણ કાર્યો થતા હોય છે. જો કે એમને અવેરનેસ તો હોય છે કે ભાઈ આ છે ગુનાપાત્ર બને છે, પરંતુ તેમ છતાં એ કરવામાં આવે છે. હવે એવા વ્યક્તિઓને કઈ રીતે એમની આંખો ખોલવી જોઈએ, કારણ કે એ પોતાના માટે તો કહેવાય ને કે અકસ્માત વહોરે છે, પરંતુ બીજાને પણ ક્યાંક મુશ્કેલીમાં મૂકતા હોય છે. આ બાબતે જો આપણે વાત કરીએ, એક્ઝામ્પલ આપું કે કોઈ પણ તમે સિગ્નલ લાઇટ જશો ને તેમાં લેફ્ટ સાઈડનું ઓલરેડી હંમેશા બ્લિંકર ચાલુ જ હોય છે, પરંતુ જોશો તમે કે જેમણે જમણી બાજુ જવું હોય તે પણ તે લેફ્ટ લેનમાં આવી જશે અને પછી ત્યાં જે બરાબર વ્યક્તિ હોય તેના પર હોર્ન મારશે ને આ રીતે પ્રોબ્લેમ કરશે. બરાબર, એટલે પેલા જે સમજદાર વ્યક્તિ જેને રૂલ્સ નથી તોડવો તેને પછી ના છૂટકે પછી હોર્ન પર પાછળ ભાઈ મારતા હોય એટલે એમને હોર્ન એટલે એ રીતે એમને કરવું પડે છે. એટલે કહેવાનું આપણે એમ છે કે લોકો પબ્લિક પોતાની રિસ્પોન્સિબિલિટી સમજે અને ત્યાં પોતાની થોડી કોમન સેન્સ લગાવે કે ઓલરેડી આ જે લાઈનમાં જવું છે તે લાઈનમાં જો ઉભા હોય તો આ પ્રોબ્લેમ થશે નહીં. અને બીજા જે ખરેખર જે એટલે રૂલ્સ તોડવાનો પછીનો ભાગ જ નથી ભજવવાનો આવતો, એટલે ના છૂટકે આવી પ્રોબ્લેમ કરવામાં આવે. ચોક્કસ. બ્રિજેશભાઈ, આપની સંસ્થા છે તેમના દ્વારા એક સારા એવા કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમ કે અત્યારે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દોરીથી લોકોના ગળા કપાતા હોય છે, તો તેને લઈને કયા કાર્યો કરવામાં આવી રહ્યા છે તેમની સેફટીને લઈને? અમે આખું વર્ષ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરીએ છીએ. જેમ કે આમાં નવા વર્ષમાં ઉત્તરાયણ આવશે, તો ઉત્તરાયણમાં અમે પતંગના દોરાથી કોઈનું ગળું ન કપાય એના માટે અમે એક સ્પેશિયલ એક બેલ્ટ બનાવેલો છે. એનું મટીરિયલ એવું છે કે તમે હાથથી ગમે તે તોડો તો તૂટશે નહીં, એ રીતે અમે એક બેલ્ટ બનાવી છે. પ્લસ એવા ગયા વર્ષે અમે 50,000થી વધારે સેફ્ટી બેલ્ટ વિતરણ કરેલા ફ્રીમાં આપેલા હતા. આ વર્ષે 1.5 લાખનો આંકડો છે, જો 1.5 લાખ અમે વિતરણ કરવાના છે આ રીતે. અને આખા વર્ષ દરમિયાન જે પણ સ્કૂલો છે, કોલેજો છે, પછી જેમ કે BRTS ની બસો છે, પછી આજે જે પ્રાઇવેટ બસો છે કંપનીઓની જે ચાલતી હોય છે એમને લાવવા લઈ જવા માટે જે વપરાતી હોય છે તેના માટે ડિફેન્સિવ ડ્રાઇવિંગના ટ્રેનિંગના પ્રોગ્રામ અમે કરીએ છીએ. સ્કૂલ કોલેજમાં બાળકોને કઈ રીતે શું ધ્યાનમાં રાખવું તેનું કરીએ છીએ. પેરેન્ટ્સની મીટિંગ હોય છે ત્યારે પણ આ રીતે કરીએ છીએ. સ્પેશિયલ એક નુક્કડ નાટક અમે બનાવેલું છે કે ટ્રાફિકના રૂલ્સ થી લોકો બચી શકે અને ટ્રાફિકના કોઈને દંડ ન ભરવો પડે એના માટે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખે તેના માટે અમે એક નુક્કડ નાટક પણ બનાવેલું છે. આ રીતે અલગ અલગ પ્રકારના અમે પ્રયત્ન કરીએ છીએ. બિલકુલ, મતલબ જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, લોકો જાગૃત થાય તેના અંગે જાગૃતિ લાવવાનું કામ આપ કરી રહ્યા છો. ચોક્કસથી થેન્ક યુ વેરી મચ. આપ બંને ગેસ્ટ અમારી સાથે જોડાયા, દીપકજી અને બ્રિજેશજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે કહેવાય ને કે ટ્રાફિકની સમસ્યા એ મહત્વપૂર્ણ મુદ્દો છે અને તેને લઈને હવે કાયમી નિકાલ કરવાની જે વાત છે તે પણ એએમસી દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે હવે આની ઉપર લગામ ક્યારે લાગશે અને ક્યારે ટ્રાફિકની સમસ્યાથી જનતાને છુટકારો મળશે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.